ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં પોલીફેઝ રેક્ટિફાયરની સર્કિટ વિશે અભ્યાસ કરશું. એમાં 4 સર્કિટ આકૃતિમાં દર્શાવેલી છે: 3 ફેઝ હાફ વેવ, 3 ફેઝ ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ, 3 ફેઝ હાફ વેવ, ડબલ સ્ટાર, ઇન્ટરફેઝ ટ્રાન્સફોર્મર. તો આ 4 સર્કિટ જે આકૃતિમાં દર્શાવેલી છે એનામાં આપણે ખાલી 2 સર્કિટ વિશે અભ્યાસ કરશું: 3 ફેઝ હાફ વેવ અને 3 ફેઝ ફૂલ વેવ. બાકીની 2 એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, તો આપણે એને કન્સિડર નહીં કરીએ. આપણે આ લેક્ચરમાં 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર વિશે ચર્ચા કરશું. 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3 ફેઝ ફૂલ વેવ વિશે ચર્ચા કરશું. બરાબર? તો ચર્ચા કરતા પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં એના ઉપયોગો અને એના ફાયદા વિશે ચર્ચા કરી હતી. બરાબર? તો મિત્રો, તમે સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર શીખી ગયા. એ રેક્ટિફાયરમાં એક જ ફેઝ હતો. બરાબર? જ્યારે અહીંયા 3 ફેઝ હશે, આર, વાય અને બી. તો આપણે આ ટોપિક સ્ટાર્ટ કરીએ. તો પહેલે તો આકૃતિ જોઈ લઈએ. આકૃતિ કેવી છે? બરાબર? અહીંયા તમને કાલે જ મેં કીધું હતું કે પોલીફેઝ રેક્ટિફાયરમાં, કે જે રેક્ટિફાયરમાં એકથી વધારે ફેઝ હોય એવા રેક્ટિફાયરને શું કહેવાય? પોલીફેઝ રેક્ટિફાયર. અહીંયા આપેલું જ છે પોલીફેઝમાં 3 ફેઝ હાફ વેવ પ્રકારનો રેક્ટિફાયર સાદો રેક્ટિફાયર છે. બરાબર? એટલે કે એનામાં 3 ફેઝ હશે તો એ પોલીફેઝ થઈ ગયો. ઓકે? ત્યારે આપણે ઈસીસીમાં જે શીખી ગયા બધા કેવા હતા? 1 ફેઝવાળા, કે જ્યાં સિંગલ ફેઝ હતું, એક ફેઝ હોય અને એક ન્યુટ્રલ હોય. પછી આપણે અલગ અલગ રેક્ટિફાયર વિશે અભ્યાસ કર્યો હતો. બરાબર? પણ અહીંયા આપણે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર વિશે અભ્યાસ કરશું. તો મિત્રો, પહેલે તો તમને કહી દઉં કે આપણે સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર ભણ્યા ત્યારે ડાયોડ કેટલા વાપરતા હતા? તો ત્યારે ડાયોડની સંખ્યા હતી 1. સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં ડાયોડની સંખ્યા હતી 1. તો મિત્રો, અહીંયા 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર છે તો ડાયોડની સંખ્યા કેટલી હશે? તો એક ફેઝ માટે એક ડાયોડ વપરાય, તો 3 ફેઝ માટે કેટલા વપરાય? 3. રાઈટ. ચાલો, તો આકૃતિ આપણે જોઈ લઈએ. તો અહીંયા મિત્રો આકૃતિ તમને દેખાય છે. આકૃતિમાં 3 ફેઝ આપેલા છે. એ 3 ફેઝને ટ્રાન્સફોર્મર વડે કનેક્ટ કરવામાં આવ્યો છે. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સર્કિટ જે ડેલ્ટા કનેક્શનમાં જોડેલી છે અને સેકન્ડરી એ વાય કનેક્શનમાં જોડેલી છે, જેને તમે સ્ટાર કહો છો. બરાબર? પછી સ્ટારમાં 3 વાઇન્ડિંગ દેખાય છે. આ વાઇન્ડિંગ 1, 2 અને 3. એ 3 વાઇન્ડિંગમાં એક ડાયોડ જોડેલો છે. બરાબર? પછી એને લોડ વડે કનેક્ટ કરેલો છે. આ લોડ છે. બરાબર? હવે આ આકૃતિ તમને સારી ન લાગતી હોય કે તમે બીજી રીતે યાદ રાખવા માંગતા હોય તો હું બીજી આકૃતિ તમને દોરી બતાવું. બરાબર? તો બીજી આકૃતિ માટે આપણે જોઈએ તો આ 3 ફેઝ આવે છે. આ 3 ફેઝ આવે છે. આર, વાય અને બી 3 ફેઝ છે. બરાબર? એને ટ્રાન્સફોર્મર વડે જોડેલો છે. ટ્રાન્સફોર્મરમાં કેવી રીતે? ડેલ્ટામાં. તો મિત્રો, આવી રીતે ડેલ્ટા દોરી નાખું. આ ડેલ્ટા, આર અહીંયા જોડાણું, વાય અહીંયા અને બી આ બાજુ જોડાઈ ગયું. પછી એની સેકન્ડરી વાયમાં છે, એટલે કે સ્ટારમાં. તો આ સ્ટાર
ઓકે, હવે આ આર ફેઝ છે, આ વાય ફેઝ છે, પછી આ બી ફેઝ છે, રાઈટ. આ આર, વાય અને બી, રાઈટ. આટલે સુધી ખ્યાલ આવી ગયો. જો આ આકૃતિ દોરશો તો પણ ચાલશે, બરાબર. એવું નથી કે બુકમાં આપેલી છે એવી જ દોરો, આ આકૃતિ પણ ચાલશે. હવે આપણે આ ફિગર હું બગાડી નાખું છું, થોડી સ્પેસ ખૂટે છે, બરાબર. તો આપણે આવી રીતે દોર્યું હતું, આવી રીતે, રાઈટ. આવી રીતે દોર્યું હતું. ઓકે, આ ફિગર ખાલી યાદ રાખો. આ કઈ છે? ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં જે સ્ટાર કનેક્શન છે આ છે, બરાબર. હવે મિત્રો આપણે સિંગલ ફેઝ હાફ ફેઝ જે શીખ્યા એનો થોડોક રિવિઝન કરી લઈએ. તો એમાં કેવું હતું કે આવી રીતે ટ્રાન્સફોર્મર હતું, એનો આ એક ફેઝ હતો, આ હતું ન્યુટ્રલ. તો આપણે ડાયોડ ક્યાં જોડતા હતા? તો અહીંયા જોડતા હતા ડાયોડ. પછી આ લોડ, રાઈટ. આવી રીતે હતું સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર. ઓકે, તો આ એક ફેઝ હતો, ન્યુટ્રલ હતો, રાઈટ. હવે આપણે થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં કેવું હોય? તો આ સ્ટાર જોડેલો છે, આ એક ફેઝ, આ એક ફેઝ છે, કયો છે? આર. તો એમાં એક ડાયોડ જોડી નાખો. પછી અહીંયા શું આવશે? લોડ આવશે. પછી કેવી રીતે કનેક્ટ કરતા હતા? બીજો કયો હતો? ન્યુટ્રલ. તો ન્યુટ્રલ અહીંયા હશે. જોડાઈ ગયો? તો મિત્રો તમે જે ઈસીસીમાં શીખી ગયા એવી જ રીતે અહીંયા જે એક ફેઝ છે એમાં એક ડાયોડ, અને એ ડાયોડ કઈ રીતે જોડેલો છે? એક ફેઝ અને એક ન્યુટ્રલ લઈ લીધો, એ ફેઝ અને ન્યુટ્રલની વચ્ચે એક ડાયોડ અને એક લોડ જોડી નાખ્યો. આ લોડ છે, બરાબર, લોડ. ઓકે, હવે આપણે બીજો ફેઝ લઈએ, વાય. તો આ ફેઝમાં આપણે શું જોડશું? ડાયોડ, પછી લોડ, રાઈટ. તો અહીંયા આપણે એક લોડ જોડી નાખ્યું. પછી લોડમાંથી કનેક્શન ક્યાં જશે? ન્યુટ્રલમાં. ન્યુટ્રલ ક્યાં છે? આ રહ્યો. જોડાઈ ગયો, બરાબર. આટલે સુધી કોઈને ડાઉટ છે? ઓકે, હવે બી ફેઝ, આ વાય અને આ બી, એમાં એક ડાયોડ જોડશું. ડાયોડ પછી લોડ, લોડ આવી ગયો. પછી ન્યુટ્રલ, તો ન્યુટ્રલ અહીંયા છે. ઓકે, ખ્યાલ આવે છે? તો આવી રીતે તમે આકૃતિ દોરશો તો પણ ચાલશે. એક ફેઝમાં એક ડાયોડ, પછી લોડ, બરાબર. ઓકે, હવે મિત્રો ઘણા બધાને ડાઉટ થતું હશે કે આ આકૃતિ આના જેવી નથી. આ આકૃતિમાં એક જ લોડ છે, આપણે તો ત્રણ લોડ લઈ લીધા, બરાબર. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ જે દોરી હતી એમાં ને આમાં શું તફાવત છે એ આપણે શોધવો છે, બરાબર. તો મિત્રો તમે બીજી આકૃતિ દોરો કે આ આકૃતિ દોરો, એમાં આપણે જોઈ લઈએ. ચાલો કે આપણે આકૃતિ દોરી અને જે આ આકૃતિ છે એમાં શું તફાવત છે. હવે હું વાય ફેઝ ને વાય સર્કિટ દોરતો નથી, બરાબર. અહીંયા ડેલ્ટા, આ લોડ,
તો મિત્રો આટલે સુધી જો તમને ખ્યાલ આવી ગયો હોય તો તમે આ આકૃતિ કન્સિડર કરી શકો, બરાબર? ઓકે, તો અહીંયા તમને દેખાય જ છે કે દરેક ફેઝમાં એક એક ડાયોડ છે ને પછી લોડ જોડેલો છે, બરાબર? ઓકે, મેં ઓલી આકૃતિ દોરી, કદાચ તમને એ ન ફાવતી હોય તો તમે આ આકૃતિ યાદ રાખી શકો છો, બરાબર? ઓકે, તો આ આકૃતિ યાદ આવી ગઈ. ઓકે, એક એક 3 ફેઝ છે, 3 ફેઝમાં એક એક ડાયોડ મૂકી દેવાનો, પછી એ ડાયોડને શોર્ટ કરી નાખવાનો આવી રીતે, અને એમાં લોડ જોડી નાખવાનો, અને બીજો છેડો છે એ ન્યુટ્રલને આપી દેવાનો સર્કિટ પૂરી કરવા માટે, બરાબર? ઓકે, હવે મિત્રો આ 3 ફેઝ છે, બરાબર? 3 ફેઝની આકૃતિ આપણને ખબર છે કેવી છે. આ 3 ફેઝની આકૃતિ તમને મિત્રો આવી રીતે દોરતા આવડતી હશે કે આવી રીતે આપણે દોરીએ. આ સાઇન વેવ છે એક ફેઝનો, આર ફેઝ કહી દઈએ, બરાબર? બીજો ફેઝ ક્યારે ચાલુ થાય તો 120 ડિગ્રી પછી. તો મિત્રો અહીંયાથી ચાલુ થાય. આ વાય ફેઝ. પછી બી, તો વાય પછી 120 ડિગ્રી પછી એટલે અહીંયાથી. થોડી આકૃતિ સારી નથી, પરંતુ તમને સમજાઈ જશે, બરાબર? તો આ આર, વાય અને બી છે, બરાબર? અહીંયા તમે આવી રીતે વધારી શકો, બરાબર? રાઈટ. તો આર, વાય અને બી, આર ધારો કે 0 ડિગ્રીએ ચાલુ થાય તો વાય છે એ 120 ડિગ્રી પછી ચાલુ થાય, પછી બી છે એ વાય પછી 120 ડિગ્રી, બરાબર? તો મિત્રો આ આકૃતિ તમને આવડતી હશે એવું માની લઉં, બરાબર? હવે આપણે ડાયોડમાં શું શીખી ગયા કે ડાયોડ ક્યારે ઓન થશે કે જ્યારે ફોરવર્ડ બાયસ આવશે ત્યારે, બરાબર? અને રિવર્સ બાયસ હશે ત્યારે ઓફ થશે. હવે મિત્રો અહીંયા ક્વેશ્ચન શું થાય કે આ સમય દરમિયાન આટલો સમય, અથવા તો હું આકૃતિ આપણે જે બુકમાં આપેલી છે એના દ્વારા જ સમજાવું. તો આટલો તમે વિચારો, આજે 1 થી 2 લખેલ છે ને, 1 થી કરીને 2 એટલે આટલો ભાગ 1 થી કરીને 2. તો એમાં તમે જુઓ તો આ પોઈન્ટ છે, આ કયો ફેઝ છે? બી ફેઝ. બી ફેઝ કેવો છે? પોઝિટિવ. જુઓ તમે, દેખાય છે બી ફેઝ પોઝિટિવ. આજે 1 અને 2 પોઈન્ટ આપેલા છે, એ 1 અને 2 પોઈન્ટ વચ્ચે કયા કયા ફેઝ પોઝિટિવ છે? તો એક તો આર પોઝિટિવ છે, પછી વાય છે, જુઓ વાય નેગેટિવ છે, આ રહ્યો વાય નેગેટિવ છે. પછી બી જુઓ, આ બી 1 અને 2 ની વચ્ચે કેવો છે? પોઝિટિવ. હવે મિત્રો ડાઉટ હવે આવશે કે આર અને બી બંને પોઝિટિવ છે, તો કયો ડાયોડ ઓન થશે? જો મિત્રો એકી સાથે એક જ ડાયોડ ઓન થશે. 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં એકી સાથે 3 માંથી એક જ ડાયોડ ઓન થશે. હવે એ ડાયોડ કયો હશે? અહીંયા આપણને પ્રશ્ન થાય કે આર અને બી બંને પોઝિટિવ છે, બરાબર? તો બંનેમાંથી કયો ડાયોડ ઓન થશે? જો મિત્રો એક જ ડાયોડ ઓન થશે. ફરીથી રિપીટ કરું છું, તો એ કયો ડાયોડ હશે? તો મિત્રો 2 ફેઝ પોઝિટિવ હોય, એ 2 ફેઝમાંથી જે ફેઝ મોટો હોય એ ઓન થશે. તો મિત્રો અહીંયા જુઓ, આર મોટો છે કે બી મોટો છે? તો મિત્રો તમે જુઓ, આર અહીંયા 1 અને 2 ની વચ્ચે, બરાબર? અહીંયા આર જુઓ આટલો છે, આટલે સુધી છે, અને બી કેટલો છે? જુઓ આટલો છે. તો અહીંયા આર મોટો છે કે બી મોટો છે? તો અહીંયા શું મોટો છે? બી મોટો છે. તો બીમાં કયો ડાયોડ છે જોઈ લઈએ આપણે. બીમાં કયો? આ રહ્યો, જો આ બી ફેઝ છે. બીમાં કયો ડાયોડ છે? D3. તો 3 ડાયોડમાંથી કયો ડાયોડ ઓન થશે? D3. તો મિત્રો અહીંયા જોઈ લઈએ આપણે. તો અહીંયા જુઓ, 1 અને 2 ની વચ્ચે જુઓ, આટલો ભાગ જુઓ, કયો ડાયોડ ઓન થયો? D3. અને શેપ કેવો છે? તો જેવો બી ફેઝનો શેપ છે એવો શેપ અહીંયા આવશે. તો મિત્રો જુઓ તમે, આ શેપ જુઓ, આવો છે. તો અહીંયા પર કેવો છે? આવો, રાઈટ?
ઓકે, હવે જુઓ 2 અને 3 ની વચ્ચે, આ 2 અને આ 3 ની વચ્ચે કયા કયા ફેઝ પોઝિટિવ છે? તો અહીંયા 2 અને 3 ની વચ્ચે આ બી પણ પોઝિટિવ છે, આ વાય પણ પોઝિટિવ છે, પછી આર પણ પોઝિટિવ છે. પણ બધા કરતાં મોટો કોણ છે? જોઈ લો તમે, આર મોટો છે. જુઓ આ છે, આર મોટો છે બધા કરતાં. તો કયો ડાયોડ ઓન થશે? તો આર ફેઝમાં હશે એ ડાયોડ ઓન થશે. તો આર ફેઝમાં કયો ડાયોડ છે જોઈ લઈએ. તો આર ફેઝમાં D1, તો D1 ડાયોડ ઓન થશે. બરાબર, અને એનો શેપ કેવો હશે? આર ફેઝનો જેવો શેપ છે એવો. તો અહીંયા જુઓ તમે, આર ફેઝનો આવો શેપ છે, તો અહીંયા પણ કેવો શેપ આવશે? આવો. તો D1. પછી મિત્રો હવે અહીંયા દેખાય છે કયો ફેઝ આવશે? વાય, પછી બી, પછી આર, પછી વાય, પછી બી. તો આવી રીતે તમારો આવી રીતે શેપ બનતા જશે. બરાબર, D1, D2, D3. ઓકે, તો મિત્રો 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં 3 ડાયોડ કનેક્ટ કર્યા, એ 3 માંથી કોઈ પણ એક ડાયોડ ઓન થશે. એ ડાયોડ કયો હશે? તો એ કયા ફેઝ ઉપર મેક્સિમમ વોલ્ટેજ છે તો એ ડાયોડ તમારો ઓન થશે, એટલે કે એ ડાયોડ તમારો ફોરવર્ડ બાયસમાં આવશે. જે ફેઝ વધારે મૂલ્ય ધરાવતો હશે એ ફેઝનો ડાયોડ ઓન થશે. રિપીટ કરું છું. બરાબર, ઓકે. તો મિત્રો તમને આ યાદ રહી ગયું હશે કે કેવી રીતે તમારો ડાયોડ ઓન થશે. બરાબર, અહીંયા દેખાય જ છે. જુઓ, આ જુઓ, આ નેગેટિવ છે. બરાબર, નેગેટિવ બાજુ તો કોઈ દિવસ વધારે હોય જ નહીં. બરાબર, તો આ ફેઝ તો આવશે જ નહીં, કેમ કે નેગેટિવમાં તમારા ડાયોડ રિવર્સ બાયસમાં જોઈએ છે. બરાબર, પરંતુ પોઝિટિવમાં તમારા કયા ડાયોડ ઓન થશે? તો જે વધારે મેગ્નિટ્યુડ અથવા તો મૂલ્ય ધરાવતો હશે એ ડાયોડ તમારો ઓન થશે. બરાબર, અહીંયા જુઓ, આટલા ભાગમાં તમારો બી ફેઝ, પછી અહીંયા વાય, પછી અહીંયા આર, વાય, પછી બી, પછી આર. બરાબર, તો મિત્રો આશા રાખું છું કે આ કન્સેપ્ટ તમને ક્લિયર થયો હશે. બરાબર, એના પછી આપણે એની લાક્ષણિકતા વિશે ચર્ચા કરશું. જો મિત્રો એક્ઝામમાં કદાચ આ પૂછાય 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, તો આ આકૃતિ દોરવાની. જો આ આકૃતિ ન ફાવતી હોય તો આપણે જે દોરી હતી એ આકૃતિ પણ તમે દોરી શકો છો. બરાબર, હવે અહીંયા શું થશે? અહીંયા તમારો જે 3 ફેઝ આવે છે એ 3 ફેઝનો શેમાં રૂપાંતર થશે? ડીસી વોલ્ટેજમાં. બરાબર, રેક્ટિફાયર છે, રેક્ટિફાયર શું કરશે? એસીનું ડીસીમાં રૂપાંતર કરશે. તો અહીંયા જે લોડ હશે એ કયો હશે? ડીસી વોલ્ટેજ. બરાબર, ઓકે. પછી એમાં થિયરીમાં ખાલી આ આકૃતિ દોરવાની. જો મિત્રો આ આકૃતિની પ્રેક્ટિસ કરી લેજો. બરાબર, પછી આ તમારો ઇનપુટ છે, આ ઇનપુટ છે, સોરી, આ તમારો ઇનપુટ છે અને આ તમારો આઉટપુટ છે. બરાબર, આ ઇનપુટમાં 3 ફેઝ સપ્લાય આવે છે અને આઉટપુટમાં તમારો આવા વોલ્ટેજ મળશે. બરાબર, રાઈટ, ઓકે. આટલું સમજાઈ ગયા પછી આપણે આગળ જઈએ. તો આગળ એની લાક્ષણિકતા આવશે. તો એની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા જુઓ કે કોઈ પણ સમયે માત્ર એક જ ડાયોડ ઓન થશે. ઓકે, એ આપણે આગળ વાત કરી ગયા કે 3 માંથી એક જ ડાયોડ ઓન થશે, 2 ડાયોડ કોઈ દિવસ ઓન નહીં થાય. રાઈટ, પછી એ એક ડાયોડ ઓન થયું તો એ કેટલા ડિગ્રી સુધી ચાલુ રહેશે? તો મિત્રો અહીંયા આપેલું છે 120 ડિગ્રી. બરાબર, હવે ઘણા બધા મિત્રોને અહીંયા ક્વેશ્ચન થશે કે અહીંયા D3 ક્યાં 120 ડિગ્રી કનેક્ટ થયો છે? તો મિત્રો અહીંયા આગળ હશે. બરાબર, આવી રીતે હશે. રાઈટ, ઓકે. તો દરેક ડાયોડ 2π/3 અથવા તો 120 ડિગ્રી માટે વહન કરશે. બરાબર, પછી અહીંયા શું આપેલું છે? ત્રીજી લાક્ષણિકતા, કરંટનું વહન માત્ર પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન જ થાય છે. ઓકે, અહીંયા દેખાય જ છે તમારું પોઝિટિવ જ છે. બરાબર, નેગેટિવ જતો નથી. પછી અહીંયા ચોથો મુદ્દો છે, રિપલનું માન સિંગલ ફેઝ રેક્ટિફાયર કરતાં ઓછું છે. એ આપણે કાલે જોઈ ગયા. બરાબર, રિપલનું માન 0.17 જેટલો હતો, અથવા તો 17% પણ કહી શકો તમે. 0.17 કયો અથવા તો 17%.
બરાબર એટલો હોય છે. બરાબર આ રહ્યો રિપલ ફેક્ટર, કાલે વાત કરી જ ગયા. બરાબર આપણે પછી રિપલ ફ્રીક્વન્સી, જો મિત્રો અહીંયા ડાયોડ કેટલા છે 3, તો અહીંયા રિપલ ફ્રીક્વન્સી પણ 3f લખી નાખવાની. જો 6 ડાયોડ હશે તો 6f. પછી રેક્ટિફિકેશનની કાર્યદક્ષતા એટલે એફિશિયન્સી, એ પણ આપણે કાલે જોઈ ગયા 96.8%, કાલે જોઈ ગયા. બરાબર પછી આઉટપુટમાં જે ડીસી વોલ્ટેજ મળે છે એ ડીસી વોલ્ટેજ કેટલો છે, તો મિત્રો અહીંયા જુઓ 1.17 E શું છે આરએમએસ વેલ્યુ. કઈ આરએમએસ વેલ્યુ, જે ઇનપુટમાં જે 3 ફેઝ સપ્લાય આવે છે એ 3 ફેઝ સપ્લાયમાં જે વોલ્ટેજ છે એની આરએમએસ વેલ્યુ. બરાબર ધારો કે 40 sin ઓમેગા ટી આવે છે તો 40/√2 એ એની શું થશે આરએમએસ વેલ્યુ. બરાબર તો 1.17 E એટલે આરએમએસ વેલ્યુ, એની જે ડીસી વોલ્ટેજ જે આઉટપુટમાં આપશે એટલો છે 1.17 E. બરાબર પછી પીક ઇન્વર્સ વોલ્ટેજ, એ આપણે આગળ જોશું કે પીક ઇન્વર્સ વોલ્ટેજ શું છે. આ યાદ ન રહે તો વાંધો નથી. બરાબર એવું નથી કે લક્ષણો બધા યાદ રહે, તમને જેટલા યાદ રહે એટલા લખવાના. પછી મિત્રો અહીંયા લખેલું છે કે સેકન્ડરી વાઇન્ડિંગમાંથી કરંટ એક જ દિશામાં વહેતો હોવાથી કોરનું ડીસી સેચ્યુરેશન થાય છે. આથી કોરની સાઇઝ મોટી રાખવી પડે છે. હવે ડીસી સેચ્યુરેશન વિશે આપણે મશીનમાં ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. બરાબર કે તમારી જે કોર છે એમાં કરંટ વધતો જાય. બરાબર જે મેગ્નેટાઇઝિંગ કરંટ છે પછી એની અમુક હદ કરતાં વધારે કરંટ પસાર થાય તો ફ્લક્સ વધારે થાય અને પછી સેચ્યુરેશન થાય અને શોર્ટ સર્કિટ થાય. બરાબર તો આમાં એ પ્રોબ્લેમ રહેવાની. બરાબર પછી ડાયોડમાં કરંટ આટલો પસાર થશે IDC/3. IDC શું છે તો લોડમાંથી પસાર થતો કરંટ. બરાબર અને એ ડાયોડમાંથી કેટલો પસાર થશે IDC/3. ઓકે હવે મિત્રો અહીંયા એક નોટ આપેલી છે કે આ જે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર છે એ રેક્ટિફાયરમાં જે ટ્રાન્સફોર્મર વાપર્યો છે એની સેકન્ડરી હંમેશા સ્ટારમાં જ રાખવી. જો સ્ટારમાં નહીં રાખો તો નેગેટિવ છેડો મળશે નહીં. જો ડેલ્ટામાં રાખશો તો તમે પછી જે ન્યુટ્રલ છે એ ક્યાંથી કનેક્ટ કરશો. બરાબર તો એ અહીંયા આપેલું છે. તો તમે જ્યારે પણ 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરની ચર્ચા કરો ત્યારે જે સેકન્ડરી હશે એ સ્ટારમાં જ હોવી જોઈએ. બરાબર ડેલ્ટામાં ન હોવી જોઈએ. બરાબર જો સેકન્ડરી ડેલ્ટામાં જોડવામાં આવશે તો ન્યુટ્રલ પોઈન્ટ ન મળવાને લીધે રિટર્ન પણ મળશે નહીં. રાઈટ તો મિત્રો આ હતું 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર. બરાબર ઓકે થેન્ક યુ.